ભારતમાં વર્ષે કેટલા બાળકો ગુમ થતા હશે? ગવર્મેન્ટ રેકોર્ડ મુજબ એવરી 6 મિનિટ એક બાળક ગુમ થાય છે અને ઓફ ધ રેકોર્ડ જોવા જઈએ તો એવરી 3 મિનિટ એક બાળક ગુમ થાય છે. કે ભારત દેશની અંદર ઓન રેકોર્ડ જોવા જઈએ તો લગભગ 2 થી 2.5 લાખ બાળકો મિસિંગ થાય છે અને ઓફ ધ રેકોર્ડ જોવા જઈએ તો લગભગ 4-4.5 લાખ બાળકો મિસિંગ થાય છે. કયા રાજ્યમાં સૌથી વધારે બાળકોની તસ્કરી થાય છે? બંગાળ છે એ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે ત્રીજા નંબર ઉપર અને રાજસ્થાન પણ છે. પોલિટિકલ પાર્ટીઓ છે કે જે ગુમ થયેલા બાળકોના આંકડા છુપાવવાનો પણ પ્રયત્ન કરતી હોય છે. એવરી 3 મિનિટ એક બાળક મિસિંગ થાય છે તો એ ક્યાં જાય છે? તો ક્યારેય તમને ધમકી એવી કોઈ મળી છે ખરા? તો એમાં તો ઓલરેડી માફિયાઓ જ સંકળાયેલા છે. અનેક પ્રકારની ધમકીઓ આવી છે, મારા પરિવાર ઉપર પણ આવી છે, પણ એ ધમકીથી ડરીને ઊભું રહેવું એ કોઈ વિકલ્પ નથી. આ માફિયાઓ જે લોકો તસ્કરી તો કરી લીધી બાળકોની, એમાં બાળક ઉપર કેવી રીતે આ લોકો કંટ્રોલ મેળવતા હોય છે કે એ લોકોને સરેન્ડર થઈ જાય? કે અંધારી રૂમમાં પૂરી રાખે છે, મારે છે, એ લોકોને બેફામ મારે છે, જમવા નથી આપતા, 3-3 દિવસ સુધી જમવા ન આપે. બાળક પાસે કોઈ વિકલ્પ નથી હોતો, એને સરેન્ડર જ થવું પડે છે.